મિત્રો, ઓડિશાના મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યમલિકા પુસ્તકમાં લખ્યું હતું કે જ્યારે શનિનો યોગ મીન રાશિમાં હશે ત્યારે ભારતની સાથે સાથે આખી દુનિયા ઉપર સંકટના વાદળો ઘેરાશે અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. આખી દુનિયામાં તબાહીનો મંજર છવાઈ જશે અને ભવિષ્યવક્તાઓના અનુસાર એ દિવસ હશે 29 માર્ચ 2025. કારણ કે આ દિવસે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું ખરેખર 29 માર્ચ 2025 દુનિયાનો છેલ્લો દિવસ થવાનો છે? શું આ મહાવિનાશની પાછળ મનુષ્યોનો જ હાથ હશે? શું ખરેખર પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ દુનિયાના અંતનું કારણ બનશે કે પછી આ ખાલી વર્ષ 2012ની જેમ ખાલી એક મનગણત કહાની છે? જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, આજે આખી દુનિયાના લગભગ 64 દેશો ભયંકર રીતે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ 25 જેટલા દેશો ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ આપણા ભારત દેશમાં ઘણા એવા શહેરો છે જે એર પોલ્યુશનના કારણે લોકોના રહેવા લાયક હવે વધ્યા નથી. અહીંયા શ્વાસ લેવું મતલબ કે મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે. અને એવામાં મિત્રો કોઈ પણ શક નથી કે આ બધી વસ્તુઓ આપણા માણસોના લીધે જ થઈ રહી છે. થોડાક વર્ષો પહેલાં આપણે જોઈએ તો મિત્રો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા નામ પુસ્તકો સુધી જ સીમિત હતા, પણ હવે આજની તારીખમાં આ આપણા જીવનનો એક હિસ્સો બની ચૂક્યા છે અને આ મોટા પાયે આપણા જીવનને પ્રભાવિત પણ કરી રહ્યા છે. પણ હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવનારા સમયમાં આનો સ્તર એટલો મોટો વધી જશે કે આના લીધે પૂરેપૂરી દુનિયા જ ખતમ થઈ જશે? તો ચાલો મિત્રો આને સમજવાની કોશિશ કરીએ. જણાવી દઈએ કે પૃથ્વીને હેબિટેબલ બનાવી રાખવા માટે અને માણસને જીવિત રાખવા માટે મેન 3 વસ્તુઓની જરૂર પડતી હોય છે. આમાં સૌથી પહેલો છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, બીજો છે ક્લાઇમેટ કંટ્રોલ અને ત્રીજો છે કન્વર્ઝન ઓફ રિસોર્સિસ. પણ મિત્રો, આજની તારીખમાં આ ત્રણેય વસ્તુને એકદમ નજરઅંદાજ કરવામાં આવે છે અને આના પરિણામ હવે આપણને જોવા મળી રહ્યા છે. જેમ કે વર્ષ 2018માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં લગભગ 3 વર્ષો સુધી ભયંકર સૂકો જોવા મળ્યો અને આના લીધે ત્યાંનો ફ્રેશ વોટર રિઝર્વ પણ ખતમ થવાની કગાર ઉપર પહોંચી ગયો. આ સિચ્યુએશન એટલી વધારે સિરિયસ થઈ ગઈ હતી કે ત્યાં માણસો પાણી પીવા માટે પણ તરસી ગયા હતા. ત્યારથી કરીને હમણાં સુધી દુનિયાના ઘણા દેશોમાં આવી પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ક્યાંક ઓછી જોવા મળી છે તો ક્યાંક ખૂબ જ વધારે જોવા મળી છે. અને આ સિચ્યુએશનનો ઉત્પન્ન થવાનું જે મુખ્ય કારણ છે એ છે જલવાયુ પરિવર્તન. એવું પણ કહેવામાં આવે છે કે આપણા ભારત દેશમાં પણ વધતા પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જના લીધે આવી પ્રકારની સ્થિતિ જલ્દી જ જોવા મળી શકે છે. પણ ક્યારે અને કયા શહેરમાં જોવા મળશે એ હમણાં આપણે સાફ ન કહી શકીએ. પણ એક અનુમાનના અનુસાર ભારતના જે શહેરો સૌથી વધારે જે ખતરામાં છે આમાં દિલ્હી, મુંબઈ, જોધપુર, ગાઝિયાબાદ અને ચેન્નઈ જેવા શહેરોને સામેલ કરવામાં આવ્યું છે, જેમનું વાતાવરણ એટલો વધારે પ્રદૂષિત થઈ ચૂક્યો છે કે લોકોને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. ત્યાં થોડાક શહેરોને તો ટોક્સિક ગેસ ચેમ્બર પણ કહેવામાં આવે છે. આનો સીધો અસર લોકોની હેલ્થ ઉપર પડી રહ્યો છે અને આ વાતનો અંદાજો તમે એવી રીતે લગાડી શકો છો કે ભારતમાં વર્ષ 2024માં જ 18,000થી વધારે લોકોની મૃત્યુ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી વેમાં એર પોલ્યુશનના લીધે થઈ છે. પણ મિત્રો, તમને જાણીને હેરાની થશે કે આ સંકટ એના સામે કાંઈ નથી જે પૃથ્વીથી દૂર સૂર્ય ઉપર પનપી રહ્યો છે, જેને સૂર્ય તુફાન મતલબ કે સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે. આ સોલર સ્ટ્રોમમાં હર 11,000 વર્ષો પછી સૂરજ પોતાને ઊંધો કરે છે, મતલબ કે સૂરજનો નોર્થ પોલ સાઉથ બની જાય છે અને સાઉથ પોલ નોર્થ. જણાવી દઈએ કે આ પ્રોસેસની શરૂઆત સોલર મિનિમમથી થાય છે અને આ દરમિયાન સોલર મેગ્નેટિકલ સ્ટ્રોમની તાદાદ ખૂબ જ વધારે થઈ જાય છે. રેકોર્ડેડ હિસ્ટ્રીની વાત કરીએ તો ઇતિહાસમાં હમણાં સુધી સોલર મેક્સિમમ પ્રોસેસના દરમિયાન સૌથી પાવરફુલ મેગ્નેટિકલ સ્ટ્રોમ પૃથ્વી સાથે વર્ષ 1859માં ટકરાયો હતો, જેને કેરિંગટન ઇવેન્ટ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ એટલો વધારે પાવરફુલ હતો કે ઇલેક્ટ્રિકથી ચાલવાવાળા બધા જ સાધનોએ કામ કરવાનું બંધ કરી નાખ્યો. ત્યાં સુધી કે ઘણી બધી જગ્યાઓ ઉપર આગ લાગી ગઈ હતી. ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે જ એકદમ બ્લાસ્ટ થઈ ગઈ, જેના ચાલતા રાતનો અંધારો દિવસની રોશનીમાં બદલાઈ ગયો હતો. અને મિત્રો, હવે કંઈક આવી જ રીતની ઘટના વર્ષ 2025માં પણ
ઘટી શકે છે. હા મિત્રો, બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે. વૈજ્ઞાનિકોના અનુસાર વર્ષ 2025માં ફરી એકવાર સોલર સ્ટ્રોમ મેક્સિમમ ફેઝમાં પ્રવેશ કરવાનો છે, જેના ચાલતા મિત્રો આપણી પૃથ્વી સાથે વિનાશકારી સૌર્ય તુફાન ટકરાવી શકે છે. ખાલી એટલું જ નહીં, પણ આમાંથી થોડાક તુફાન તો એવા હશે જે કેરેક્ટિંગ ઇવેન્ટથી પણ વધારે ખતરનાક હશે. પણ મિત્રો, પરેશાનીની વાત એ છે કે આજે આખી દુનિયામાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ ખૂબ જ વધારે થાય છે, સૌથી વધારે થાય છે. મતલબ કે તમને આજની તારીખમાં ઘણા જેવા ઓછા ઘર મળશે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ નહીં થતો હોય. અને આ જ કારણ છે કે પૃથ્વી ઉપર સૌર્ય તુફાન આવવાની તબાહી મચી શકે છે. આ તબાહીનું ખાલી આ એક જ રૂપ નહીં, પણ બીજા પણ ઘણા રૂપ હોઈ શકે છે. જેમ કે કાં તો ગ્લેશિયરના ઓગળવાના લીધે આખી દુનિયાભરમાં હાહાકાર મચી શકે છે, કાં તો પછી જળ સંકટ દસ્તક આપી શકે છે. અને એટલું જ નહીં, સમુદ્રી તુફાન દુનિયાભરમાં હાહાકાર મચાવી શકે છે, અને કાં તો પછી વિનાશકારી સૌર્ય તુફાન. વર્ષ 2025માં આ બધી ઘટનાઓ ઘટવાની આશંકા છે. અને મિત્રો, આનો સૌથી મોટો કારણ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને સનસ્પોટ એક્ટિવિટી, જે વર્ષ 2025માં પોતાની ચરમ સીમા ઉપર પહોંચવાના છે. પણ આ બધી વસ્તુઓના લીધે દુનિયાનો અંત થશે કે નહીં, આ પ્રશ્નનો જવાબ ભવિષ્ય મલિકામાં સંતાયેલો છે. ભવિષ્ય મલિકા એક મહાન ગ્રંથ છે જેમાં સમય ઉપર આવવાવાળી ઘણી બધી ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભવિષ્ય વક્તાઓનું એમ કહેવું છે કે આવનારી તારીખ 29 માર્ચ 2025ની સાંજે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને આના લીધે પૃથ્વી ઉપર ઘણા પ્રકારના સંકટ મંડરાશે. એક બાજુ તો જ્યાં સૂર્ય તુફાન પૃથ્વી બાજુ આગળ વધશે, તો બીજી બાજુ ધરતી ઉપર એક નવા યુગની શરૂઆત થશે. અને જે પહેલાથી આ ધરતી ઉપર ચાલી રહેલા જે યુદ્ધો છે, જે આજની તારીખમાં યુદ્ધો ચાલી રહ્યા છે, એ વધારે ભયંકર રૂપ લઈ લેશે. આના સિવાય પ્રાકૃતિક આપદાઓ પણ લોકો માટે કહેર બનીને તૂટશે, અને જોતા જ જોતા ઘણા રાજ્યો અને ઘણા શહેરો એકદમ જળમગ્ન થઈ જશે. આવું કહેવું ખાલી ભવિષ્ય વક્તાઓનું જ નહીં, પણ આજથી 600 વર્ષ પહેલાં લખવામાં આવેલી ભવિષ્ય મલિકા પુસ્તકમાં આ ભવિષ્યવાણી લખેલી છે. ભવિષ્ય મલિકાના અનુસાર 29 માર્ચથી જ યુગ પરિવર્તનનો અંતિમ સમય ચાલુ થઈ જશે, જેમાં વિનાશથી આ દુનિયાનો અંત થશે, અને એના પછી ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. ત્યાં જ ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ 2025માં જ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે, અને આ સમય દરમિયાન અવકાશ આગ ઉગલશે. ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીને પરમાણુ બોમ્બ વિસ્ફોટથી જોડીને પણ જોવામાં આવે છે. ત્યાં થોડાક ભવિષ્ય વક્તા આને આગ ઉગલવાવાળી ગરમીથી જોડીને પણ જુએ છે. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, તો આના પછી જ પ્રાકૃતિક આપદાઓનો સિલસિલો ચાલુ થઈ જશે. દુનિયાના ઘણા દેશોમાં એકદમ સૂકો પડશે, ફસલો એકદમ નષ્ટ થઈ જશે, અને આના લીધે ભૂખમરી અને અકાળ જેવી સમસ્યાઓ સામે આવશે. ઘણા શહેરોમાં ખૂબ જ વધારે ભયંકર વરસાદ પડવાના લીધે પૂર જેવી સ્થિતિ બનશે. આના લીધે પણ ફસલો બરબાદ થઈ જશે. અનાજની કમીના લીધે લોકો ભૂખથી બેહાલ થઈ જશે. આના સિવાય દુનિયાભરમાં ભૂકંપ જેવી આપદાઓ પણ તબાહી મચાવશે. આના સિવાય સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે શનિનો મીન રાશિમાં પ્રભાવ લગભગ 2.5 વર્ષો સુધી રહેશે, અને આ દરમિયાન જ ત્રીજા વિશ્વયુદ્ધનો અંતિમ ભાગ સાથે કળિયુગના મહાભારતને પણ લડવામાં આવશે. પણ 29 માર્ચ 2025ના રોજ દુનિયા ખતમ થઈ જશે એવી વાત ક્યાંય પણ લખવામાં નથી આવી. આ કળિયુગમાં દુનિયાનો અંત ક્યારે પણ નથી થવાનો, કારણ કે અંત જે છે એ ખાલી હ્યુમન સિવિલાઇઝેશનનો થશે, જેમ કે હરેક યુગમાં થાય છે. આ ભવિષ્યવાણીઓનો મકસદ સમાજમાં ડર ફેલાવવાનો નથી, પણ આનો મકસદ મિત્રો લોકોને આવનારા સમય માટે સચેત કરવાનું છે, અને બરોબર રસ્તા ઉપર ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. બસ મિત્રો, આપણને ખાલી એટલું સમજવાની જરૂર છે કે આપણો મકસદ આ દુનિયામાં ખાલી પૈસા કમાવાનું નથી, કે પછી ખાલી પોતાના પરિવારનું પાલન પોષણ કરવાનું નથી, કે પછી ખાલી પોતાના વિષયમાં વિચારવાનું નથી, પણ આ બધી વસ્તુઓની સાથે સાથે આપણા પર્યાવરણનો પણ ધ્યાન રાખવાનું છે. એવી વસ્તુઓનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે જે એર પોલ્યુશનને ફેલાવવામાં મદદ આપે છે. મિત્રો, ભવિષ્ય વક્તાઓના અનુસાર વર્ષ 2025 લોકોની ઉમ્મીદ ઉપર ખરો ઉતરવા માટે બરોબર નથી. જીઓ પોલિટિકલ હોય કે ઇકોનોમિકલ કે પોલિટિકલ, એન્વાયરમેન્ટલ કે પછી આધ્યાત્મિક, આ વર્ષ હરેક સેક્ટરમાં ઉથલપુથલ મચાવવાનું છે. ખાસ કરીને 29 માર્ચ 2025 જ્યારે ષષ્ઠ ગ્રહ યોગ અને સૂર્યગ્રહણ પડવાનું છે, ત્યારે દુનિયાભરમાં અનેક અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળશે. ક્યારેક તો ખૂબ જ વધારે વરસાદ, તો ક્યારેક ગરમી. પ્રકૃતિ પણ પોતાનો સૌથી વધારે ખતરનાક રૂપ
આ વર્ષે દેખાડવાની છે. કે પછી તમે એવું કહી શકો છો કે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પ્રકૃતિ આ વર્ષે એનો એ બધી વસ્તુઓનો બદલો લેવા માટે આવી રહી છે. દુનિયાના તમામ દેશોમાં સંઘર્ષ છિડશે. રૂસ, યુક્રેન, મિડલ ઈસ્ટ, ઇઝરાયલ, ચાઇના, તાઇવાન, રશિયા, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, કેનેડા, ભારત, બાંગ્લાદેશ, આ તમામ દેશો અંદર જ અંદર લડશે. મિત્રો એકદમ સાફ છે કે આ પરમાણુ હથિયારોનો જમાનો છે, તો વિનાશ પણ એ જ લેવલનો હશે. આ વર્ષ નેચર ક્લાઇમેટી મતલબ કે કુદરતી હાદસાઓ, પ્રાકૃતિક ઘટનાઓના મામલામાં પણ આ વર્ષ સૌથી વધારે ખતરનાક રહેવાનું છે. ક્યાંક તો બાંધો તૂટશે, તો ક્યાંક મોટી મોટી બિલ્ડિંગ ધરાશાયી થશે, ગ્લેશિયર ઓગળશે અને પૂર, ભારે વરસાદ પણ આ વર્ષે ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે. કારણ કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે અને આ વર્ષે સમુદ્રનો પાણી ઘણા લેવલ ઉપર આવવાનો છે, જે પોતાની સાથે ઘણા બધા ગામોને અને ઘણા બધા શહેરોને વહાવી શકે છે. એસ્ટ્રોલોજરના અનુસાર આ વર્ષે કંપન યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપોનો સંકેત છે. મતલબ કે આ વર્ષે ભૂકંપ વધારે આવવાના છે, જે ખતરનાક અને વિનાશકારી હશે, ખાસ કરીને ભારતના નોર્ધન અને સાઉધર્ન સ્ટેટ. આના સિવાય અમેરિકા અને જાપાનમાં તેજ ભૂકંપના ઝટકા આવી શકે છે અને આ જે બધા ભૂકંપ છે એ મિત્રો સુનામીનું કારણ પણ બનશે. એના પછી આ જ સુનામીથી ઉપડવાવાળી લહેરો, એની સાથે આવવાવાળું પાણી માણસ જાતિ માટે ખૂબ જ વધારે જાનલેવા બની જશે. આ પાણી ખૂબ જ તેજ વહાવતો હશે જ. આની સાથે સાથે જ પાણીની અંદર જન્મ લેવાવાળા વાયરસ અને એમના દ્વારા ફેલવાવાળી નવી પ્રકારની બીમારીઓ પણ હશે. આ મિત્રો પાણીમાંથી ફેલવાવાળી બીમારીઓ મતલબ કે વોટર ડિઝીઝ, જે કોરોના જેવી ઘાતક બીમારીઓથી થોડીક વધારે જ ખતરનાક જોવા મળશે. એસ્ટ્રોલોજરની માનીએ તો પાણીમાં જન્મ લેવાવાળી આ ગંભીર બીમારીઓ મેનલી 2 કારણોના લીધે આવી શકે છે. સૌથી પહેલો તો જ્યારે 2 દેશ અંદર જ અંદર લડાઈમાં કેમિકલ અટેક કે કેમિકલ હથિયારોનો વપરાશ કરશે અને જો એ દેશો આમાં બાયોકેમિકલનો વપરાશ કરે તો આવી રીતની બીમારીઓ થઈ શકે છે. એના સિવાય કોઈ લેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ વાયરસ બહાર ફેલી જાય તો, અને મિત્રો થવા ઉપર તો આ બીમારી પ્રાકૃતિક પણ હોઈ શકે છે, પણ મિત્રો આનો કારણ ગમે એ હોય, 2025માં જન્મ લેવાવાળી વોટર ડિઝીઝ જે થશે એ લાઈલાજ હશે. આનો કોઈ ઈલાજ પણ જોવા નહીં મળે અને આનાથી બચવાનો માણસ પાસે કોઈ પણ રસ્તો નહીં હોય. લાખોની સંખ્યામાં લોકો મરી શકે છે અને એટલા માટે મિત્રો સાવધાનીની જરૂર છે. જ્યુડિશિયલ ચશ્મામાંથી જો આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષ પરેશાનીઓથી ભરપૂર છે. પછી ભલે દેશ ગમે એ હોય, ભારત હોય કે અમેરિકા હોય, હરેક દેશમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, લોઅર કોર્ટ અને જેટલા પણ કોર્ટ છે એ બધા કોર્ટોથી ભૂલો થઈ શકે છે. કારણ કે શનિ, જેને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે હરેક ફેસલા ઉપર પોતાની નજર રાખે છે, એમની સ્થિતિ આ વર્ષે કંઈક અલગ જ છે અને આ જ કારણ છે જેના લીધે વર્ષ 2025માં ન્યાયિક પ્રોસેસમાં ઘણી ભૂલો થઈ શકે છે. ભારતમાં આના માટે જિંદાબાદ અને મુર્દાબાદના નારા પણ સંભળાશે. ધરના, હલ્લા બોલ, આ બધી વસ્તુઓ આ વર્ષે જોવા મળશે અને એક ટાઈમ તો એવો પણ આવશે જ્યારે કોર્ટના ફેસલાના લીધે આ દેશમાં કર્ફ્યુ પણ લાગી જશે. 2025માં મિત્રો સાયન્સ અને ટેકનોલોજીમાં ગજબની ગ્રોથ જોવા મળશે. વિજ્ઞાન ખૂબ જ વધારે આગળ વધશે અને એમાં પણ સૌથી વધારે આગળ હશે એઆઈ. એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આની ગ્રોથ પાછલા થોડાક વર્ષોમાં ખૂબ જ મોટા પાયે વધી છે, પણ વર્ષ 2025માં આ ગ્રોથ 4 ગણી હજી પણ વધી શકે છે. આમાં જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, પછી ભલે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આની સુરત પૂરી રીતે બદલી શકે છે. પણ મિત્રો આમાં પણ એક વાત છે, ટેકનોલોજી માણસને ફાયદાની સાથે સાથે નુકસાન પણ આપશે. એઆઈના લીધે ઘણા બધા લોકોના જીવનમાં મુસીબતો પણ આવી શકે છે. આના નુકસાન પણ લોકોને ભોગવવા પડશે, પણ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુના ફાયદા છે તો એના વિપરીતમાં એના નુકસાન પણ છે. એટલા માટે સાયન્સની દુનિયામાં એઆઈના ફાયદાની સાથે સાથે આના નુકસાનને ભોગવવા માટે પણ આપણને તૈયાર રહેવું જોઈએ. કારણ કે વર્ષ 2025માં એઆઈની તરક્કીની ખાલી શરૂઆત માત્ર છે. આની અસલી તરક્કી તો વર્ષ 2026 અને 2027 દરમિયાન જોવા મળશે, જ્યારે માણસ પૂરી રીતે એઆઈના કંટ્રોલમાં આવી જશે. ચાલો મિત્રો હવે વાત કરીએ 2025 અલગ અલગ દેશો માટે કેવો રહેવાનો છે. જેમ કે આપણે સૌથી પહેલા બાંગ્લાદેશની વાત કરીએ, જેને પોતાના ખરાબ કર્મોનો ફળ વર્ષ 2025માં મળવાનો છે. આ વર્ષ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી વધારે ખરાબ વર્ષ થવાનું છે. આ વર્ષે આ દેશ ના તો ખાલી ભૂખમરી પણ અકાળ, અનાજની અછત અને આના સિવાય પ્રાકૃતિક આફતો મતલબ કે દેશ ઉપર કુદરતનો કહેર પણ
તૂટી શકે છે. દેશની સત્તામાં ઉથલપુથલ આનાથી પણ વધારે વધી જશે. આતંકી ગતિવિધિઓમાં પણ વધારો થઈ શકે છે. સાથે જ સાથે પૈસાની અછત પણ, આમાં પણ આ દેશ ફસવાનો છે. અને આવા ખરાબ સમયમાં જો કોઈ દેશ બાંગ્લાદેશની મદદ કરશે તો એ હશે આપણો ભારત દેશ. ભારત સિવાય બીજો કોઈ પણ દેશ બાંગ્લાદેશ બાજુ જોવું પણ પસંદ નહીં કરે. અને આ જ વર્ષે કંઈક આવી જ રીતનો હાલત પાકિસ્તાનની પણ થવાની છે. પાકિસ્તાન જે પહેલાથી જ એક મરેલો દેશ બની ચૂક્યો છે. આ દેશમાં આપસી રંજીશ, તનાતની લડાઈ ઝઘડા અને દંગા જેવી વસ્તુઓ એટલી મોટા પાયે વધી જશે કે પાકિસ્તાનની જે જનસંખ્યા છે એ ત્રાહિમામ પોકારી ઉઠશે. પંજાબ, બલુચિસ્તાન અને સિંધ, આના સિવાય નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પોતપોતાની અંદર જ અંદર એટલી મારકાટ મચાવશે, ભયંકર યુદ્ધ ચાલશે. અને આનાથી એટલી મોટી તબાહી મચવાની છે કે પાકિસ્તાન કાંપી ઉઠશે. પણ આ વર્ષ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે પોઝિટિવ લહેર લઈને આવી રહ્યો છે. જ્યોતિષાચાર્યોની માનીએ તો ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે અને પોતાના પદ મતલબ કે પ્રધાનમંત્રીની ખુરશી ઉપર ફરી એકવાર બેસી શકે છે. આ વર્ષ ભલે જ હર્ષ મામલામાં ખરાબ સંકેત આપી રહ્યા હોય, પણ પાકિસ્તાન અને ભારતની દોસ્તી, જો રિશ્તાઓની અંદર સુધાર કરવાની કોશિશ કરવામાં આવે તો બંને દેશો માટે આ વર્ષ પોઝિટિવ બની શકે છે. પણ આના માટે સૌથી પહેલા તો પાકિસ્તાનની જનસંખ્યાને, જનસાધારણને આગળ આવવું પડશે. કારણ કે એમની પબ્લિકના બળબૂતા ઉપર જ પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે આગળ આવશે. અને બે દેશોની જનતા જ્યારે એક થશે તો સરકાર નહીં વિચારે, આમ છતાં પણ એને એક થવું પડશે. વાત જો યુરોપની કરીએ તો વર્ષ 2025 યુરોપ માટે ખૂબ જ વધારે ખરાબ રહેવાનું છે. યુરોપમાં વર્ષો પહેલા યુરોપિયાનો જે ખ્વાબ માણસોએ જે જોયું હતું એ ઘણી હદે આ વર્ષે સાચું થઈ શકે છે. પણ આ સપનાનું હકીકતમાં બદલતા જ યુરોપની હાલત ખરાબ થઈ જશે. વાત કરીએ આપણા ભારતની, 2025 ભારત માટે કેવો રહેવાનું છે? તો મિત્રો, ભારતમાં રાજનીતિક ગરમાટ ખૂબ જ મોટા પાયે વધવાની છે. પક્ષ અને વિપક્ષમાં બહેસ આ વર્ષે વધવાની છે. પ્રદર્શન અને હંગામા આ તો દર વર્ષની જેમ ચાલુ જ રહેશે. પણ આ વર્ષે ઓપોઝિશનની પાર્ટીઓ આ પ્રદર્શનોને ભડકાવવાની કોશિશ કરશે અને આના લીધે આપણા દેશભરમાં, આખા દેશભરમાં અશાંતિનો માહોલ બની શકે છે. પણ આ જ અશાંતિની વચ્ચે આપણો ભારત દેશ સ્પેસના ફિલ્ડમાં, સ્પેસમાં ખૂબ જ વધારે તરક્કી કરવાનો છે. બની શકે છે કે આ વર્ષે ભારત પોતે પોતાનો સ્પેસ સ્ટેશન લોન્ચ કરી નાખે. પછી ભલે કોઈ બીજા દેશની મદદથી કરે કે એકલો કરે, પણ સ્પેસમાં ભારત આ વર્ષે ઝંડો ગાળવાનો છે. આની સાથે જ સાથે આ વર્ષે થોડાક નવા ગ્રહોને પણ ખોજવામાં આવશે અને બની શકે છે કે આ વર્ષ દરમિયાન એલિયનો સાથે પણ માણસની મુલાકાત થાય. ત્યાં જ ભારત ચંદ્રના સિવાય બીજા પ્લેનેટ બાજુ પણ આગળ વધશે. પણ મિત્રો, જમીન ઉપર ભારતને ખૂબ જ વધારે સંઘર્ષ જોવાનું છે. હિન્દુ મુસલમાન આ વર્ષે પણ થશે, પણ દુનિયાના મુસલમાનોના મુકાબલામાં ભારતનો મુસલમાન પોતાને ખુશકિસ્મત માનશે. કારણ કે મિડલ ઇસ્ટમાં દુનિયાના મુસલમાનોની સ્થિતિ આ વર્ષે ખૂબ જ વધારે ખરાબ થવાની છે. મિડલ ઇસ્ટ, સિરિયા, ઈરાન, લેબનાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઘણા દેશોની અંદર યુદ્ધ ચાલશે. આમાંથી વધારે પૂરતા દેશ પોતપોતાની અંદર જ અંદર લડીને ઇસ્લામને ખતમ કરી નાખશે. આ દરમિયાન ના તો ખાલી પેટ્રોલની રિફાઇનરીઝમાં આગ લગાડવામાં આવશે, પણ ઘરોને પણ ફૂંકી દેવામાં આવશે. એટલા માટે ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025માં જે મુસલમાન ભારતની અંદર છે એ ખૂબ જ વધારે લકી છે. કારણ કે જે મુસલમાન આજની તારીખમાં ભારતમાં છે એ જ મુસલમાન દુનિયામાં સુરક્ષિત છે. ક્રિશ્ચન અને ઇસ્લામની વચ્ચે પણ આ વર્ષે નોકઝોક છે, પણ બૌદ્ધિસ્ટ શાંત અને ખુશાલ રહેશે. આ ચાઇના તાઇવાનને આંખો દેખાડી શકે છે, પણ આ ધમકી એટલી મોટી નહીં હોય કે બૌદ્ધિસ્ટોને કોઈ પરેશાની થાય. ઓવરઓલ જોઈએ તો વર્ષ 2025 ઘણા બધા દેશો માટે અને ધર્મો માટે તબાહીની તસવીર દેખાડી રહ્યું છે. પણ આનાથી ડરવાની જરૂર નથી, પણ સંભળવાની અને સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે જે ભવિષ્યવાણી હોય છે એ ખાલી સલાહ અને ચેતવણી હોય છે. આવી બધી વસ્તુઓ થશે કે નહીં થાય એ પૂરી રીતે કુદરત ઉપર જ નિર્ભર છે. એટલા માટે ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર 100% છે. તો મિત્રો, આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.